ધોરણ 9 પ્રકરણ 8મું ચતુષ્કોણની અંદર આપણે ભાગ 2 માં છીએ. કયા ભાગમાં આયા? ભાગ 2, જેની અંદર આજે આપણે કયો પ્રમેય જોઈશું? પ્રમેય 8.3. કાલે કયા પ્રમેય જોયા હતા? 2 અને 8.4. આ ત્રણ પ્રમેય એવા છે કે એક જેવા જ છે, સેમ ટુ સેમ, ફક્ત સાધ્ય બદલાતું હતું. ફક્ત શું બદલાતું? સાધ્ય બદલાતું હતું, નહીં તો છે તો કેવું એક જ જેવું પ્રમેય હતું. આજે આપણે પ્રમેય 8.3 જોઈએ. એની અંદર સૌથી પહેલી લાઈન વાંચીએ આપણે, જે આપણે પક્ષમાં લખીશું. જે આપણે શામાં લખીશું? પક્ષની અંદર લખીશું કે જો ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોડ સમાન હોય, તો કોઈ ચતુષ્કોણ છે, આપણે આ ચતુષ્કોણ વિચારીએ A, B, C અને D, જેની સામસામેની બાજુઓ કેવી છે? સમાન. સામસામેની બાજુ કેવી છે? સમાન. એટલી વાત કરી છે. તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ. તે ચતુષ્કોણ કયું હોય? સમાંતર. તો આપણે સાબિત શું કરવાનું છે? હા, સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું છે. ક્લિયર? સૌથી પહેલો તો પ્રશ્ન એ પૂછ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું? બોલો. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા તો બે જોડ, કેટલી જોડ? બે જોડ કેવી હોય? સમાંતર હોય, તેને કયું ચતુષ્કોણ કહેવાય? એટલું તો તમને ખબર જ છે. તો આપણે જોઈએ હવે આ ચતુષ્કોણની અંદર આપણે કઈ રીતે લખાય. સૌથી પહેલા જે સાબિત કરવાનું હોય એ શામાં જાય? સાધ્યમાં. જે સાબિત કરવાનું હોય એ શામાં જાય? સાધ્યમાં જાય. તો સાધ્યમાં આપણે શું લખીશું કે ચતુષ્કોણ આપણે કેવું સાબિત કરવાનું છે? હા, આપણે આ જે ચતુષ્કોણ છે એ કયું સાબિત કરવાનું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે આપણે સાબિત કરવાનું છે. ચતુષ્કોણ છે આપણે આવું શું કરવાનું છે? સાબિત કરવાનું છે. એ તો તમને ખબર પડી ગઈ. જે આ પીળા કલરનું જે બોક્સ દોર્યું છે એ શું છે? સાબિત કરવાનું છે. હવે આગળ જોઈએ. ઉપરની વાત કરીએ, કોઈ ચતુષ્કોણ છે, આપણે ચતુષ્કોણનું નામ આપીએ. કયું ચતુષ્કોણ? ચતુષ્કોણ ABCD માં. ઓકે. સામસામેની બાજુ સમાન છે. સામસામેની જોડ કેવી છે? સમાન. તો લખીશું ચતુષ્કોણ ABCD માં સામેની બાજુ એટલે કે AB બરાબર પેલી બાજુ કયું લખાય? AB બરાબર CD. અને ચાલી જાય, DC લખો તો ચાલી જાય, એવું ટેન્શન નહીં લેવાનું. DC લખો તો વાંધો ના આવે. બીજી સામેની બાજુ કઈ? AD બરાબર BC. આવું છે. ચલો, ખબર પડી ગઈ. ફરીથી કોઈ ચતુષ્કોણ છે, ચતુષ્કોણ નામ આપ્યું, એની સામસામેની બાજુઓની જોડ કેવી છે? સમાન છે. તો મેં આ સામસામેની જોડ કેવી બતાવી દીધી? સમાન. હવે આપણે શું સાબિત કરીશું? હવે શું સાબિત? ચલો, સાબિતી. હવે સાબિતી કરો એ પહેલા તમારે શું દોરવું પડશે? વિકર્ણ દોરવું પડશે. એ પહેલા શું દોરવું પડશે? વિકર્ણ દોરવું પડશે. તો આપણે વિકર્ણ દોરીએ. વિકર્ણ દોર્યું. કેટલા ત્રિકોણ દેખાયા? 2. તો આપણે લખીશું કે ચતુષ્કોણ ABCD માં કોણ વિકર્ણ છે? AC શું છે? વિકર્ણ છે. જે વધારાની વાત હોય, જે વધારે તમે ડ્રો કરો એ હંમેશા શામાં લખાય? સાબિતીમાં લખાય. જે વધારાનું કામ કરો એને શામાં લખાય? સાબિતીમાં. તો ચતુષ્કોણ ABCD માં AC શું છે? વિકર્ણ છે. ચલો, વિકર્ણથી કેટલા ખૂણા, કેટલી ત્રિકોણ બને? 2. મેં તમને કાલે ટ્રીક શીખવાડી હતી. કઈ રીતે યાદ રાખશો? આ કઈ રીતે ખૂણો યાદ રાખશો? નામ આપો ત્રિકોણનું. તો ત્રિકોણનું નામ છે BAC. અને બીજું ત્રિકોણ કયું? તો મેં તમને કીધું તો બીજો ત્રિકોણ આ રીતે યાદ રાખવાનું. તો બોલો, બીજો ત્રિકોણ DCA માટે. ક્લિયર? ધ્યાનથી જો, બંનેમાં શું સરખું દેખાય છે? આમાં હોય ને આમાં હોય. પહેલું તો દેખાય છે કે AB બરાબર, બીજું શું દેખાય છે? CD. કેવા છે? સરખા છે. ક્યાંથી સરખા લખ્યા?
પક્ષ ઉપરથી. શાના ઉપરથી સરખા લખી? પક્ષ ઉપરથી મેં સરખા લખી. ઓકે, બીજું આ પૂરું થઈ ગયું. હવે આ અહીંયા આવી જાઓ. તો હવે ધ્યાનથી જો BC બરાબર શું લખાય? DA. એ પણ કેવા છે? સરખા છે. શામાંથી લખ્યા? પક્ષમાંથી. જોઈ લો પક્ષમાં છે કે નહીં આ બે વસ્તુ? પક્ષમાં આપેલું છે. સર પક્ષમાં તો DA છે ને, ચાલી જાય, એનું કોઈ ટેન્શન લેવાનું નહીં. હવે મને એમ કહો, ચલો બા થઈ ગયું. હવે શું આવે? ખૂ કઈ રીતે આવી જશે? સામાન્ય બાજુ આવી જાય. તો લખો કે AC બરાબર AC. શું લખાય? સામાન્ય બાજુ. શું લખાય? સામાન્ય બાજુ. ક્લિયર? હવે મારી જોડે જગ્યા નથી તો હું અહીંયા લખીશ. ચલો ધ્યાન આપજો. ક્લિયર? તો મને એમ કહો કયા નિયમ મુજબ એકરૂપ બની જાય? હા, તો લખીશું ત્રિકોણ કયું? BAC એકરૂપ. કયું ત્રિકોણ? DCA એકરૂપ થયા કયા નિયમ મુજબ? બા. કયા શરત મુજબ? બા શરત મુજબ કેવા થઈ જાય? એકરૂપ થાય. ચલો ખબર પડી ગઈ. હવે મને એમ કહો એકરૂપ થઈ ગયા. હવે મારે કેવું બતાવવાનું છે? સમાંતર બતાવવાનું છે. યાદ કરો સમાંતર માટે કેટલી શરત મેળ ખાવી જોઈએ? બે. કઈ બે? એક ખૂણા સમાન બતાવવાના અને પાછા એક ખૂણા સમાન બતાવ્યા પછી કેવા બતાવવા પડે? યુગ્મ બતાવવાના. યાદ કરો. યાદ આવે છે કે સમાંતર બતાવવા માટે બે વસ્તુ હોવી જોઈએ. ખૂણા કેવા બતાવવાના? સરખાઈ બતાવવાના. એ સરખા બતાવ્યા પછી બંને ખૂણાને કેવા બતાવવાના? યુગ્મ બતાવવાના. તો આપણે એની વાત કરીશું. ચલો પહેલો ખૂણો બતાવી દઈએ. કયો યુગ્મ બતાવીએ? આ બતાવીએ. નામ આપો. BAC બરાબર પેલી બાજુ DCA. આ યુગ્મ કોણ છે કે નહીં? ધ્યાનથી જો Z બને છે કે નહીં? હા, તો આ ખૂણો બરાબર આ ખૂણો કેવા થાય? સરખા થાય. કયા નિયમ મુજબ? CP/CT મુજબ. ઓકે, એટલે કે આપેલ ખૂણો સમાન છે અને કઈ જોડ બને છે? યુગ્મ કોણની જોડ છે. યુગ્મ કોણની જોડ છે. તેથી હવે મને એમ કહો એક ખૂણા સાથે જોડાયેલી બાજુ કઈ? એક ખૂણા સાથે જોડાયેલી બાજુ કઈ? આ ખૂણા સાથે જોડાયેલી બાજુ કઈ છે? AD સમાંતર. આ ખૂણા સાથે જોડાયેલી બાજુ કઈ? BC. કેવી બને? સમાંતર મળે. ચલો એક બની ગઈ. હવે જો એક ખૂણા સાથે બીજું પણ એક સમાંતર બને છે. ઓકે, તેવી જ રીતે બીજું કયું સમાંતર બને છે? હવે આ ખૂણા સાથે બીજું કઈ બાજુ જોડાયેલી છે? AB સમાંતર. આના સાથે બીજું કઈ જોડાયેલી છે? DC સમાંતર છે. તો મને એમ કહો કેટલી સમાંતર જોડ બની ગઈ? બે બની ગઈ. તો આપેલ ચતુષ્કોણ શું બની ગયો? હા, તો લખીશું આપેલ ચતુષ્કોણ ABCD એ કયું બન્યું? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બોલો શું ભારે હતું? કઈ લાઈન ભારે લાગી તમને આમાંથી? છે ને એકદમ સહેલું. કઈ ભારે લાગે છે? આ તમને આગળ આવી ગયું છઠ્ઠા ચેપ્ટરમાં. આવું છે ને છઠ્ઠા ચેપ્ટરમાં એકવાર ભણી ગયા, 2-3 વખત ભણ્યા, 2 વાર તો ભણ્યા જ છે કે ભાઈ સમાંતર ક્યારે બને? તો એક ખૂણો કેવું બતાવવાનું? સમાન. એક ખૂણો કેવું બતાવવાનું? સમાન. અને એ જ ખૂણો કેવો બતાવવાનું? યુગ્મ કોણ. તો સમાંતર બની છે. તો જો આપણે એ જ ખૂણો પહેલા કેવું બતાવ્યું? સમાન. એ જ ખૂણો આપણે કેવું બતાવ્યું? યુગ્મ કોણ. તો એના દ્વારા જોડાયેલી બાજુ કેવી બને? સમાંતર. એના જોડે કઈ બાજુ જોડાયેલી છે? AD સમાંતર. બીજું શું લખાય? BC. તેવી જ રીતે એની સાથે બીજું કયું રેખા બાજુ જોડાયેલી છે? AB
સમાંતર શું લખાય? BC. આપેલ ચતુષ્કોણ શું બની ગયું? સમાંતર. કેમ? કેટલી જોડ સમાંતર છે? બે જોડ કેવી આવી? સમાંતર. કઈ બે જોડ સમાંતર છે? તો ધ્યાનથી જુઓ, એક તો આ એક જોડ આ સમાંતર થઈ ગઈ અને બીજી જોડ કઈ થઈ ગઈ? આ સમાંતર થઈ ગઈ. એટલે આપેલ ચતુષ્કોણ કેવું બને? સમાંતર બાજુ ચતુષ્કોણ બને. ખબર પડી ગઈ? કોઈ ભારે લાગ્યું? જે પક્ષમાં છે એ આપણે ઉતાર્યું છે એટલે જોઈને ખબર પડી જ જાય કે બાબાની શરત આવે. કેમ? પક્ષ ઉપરથી અડધું તો ખબર જ પડી ગઈ હતી. પક્ષ ઉપરથી શું ખબર પડી હતી? અડધું ખબર પડી ગઈ. બાજુ આવવાની છે, બાજુ આવવાની, બાજુ આવવાની, બાજુ આવવાની. હવે શું રહ્યું? સામાન્ય બાજુ. ખબર પડી ગઈ? આગળ જઈએ. હવે કેટલા જોઈશું સડક? 3 જોવાના છે. જે સૌથી ઈઝી છે ને આપણે એ જોઈએ. સર કયું ઈઝી છે આ 3 માંથી? આમ તો બંને આ 3 ઈઝી છે. સૌથી ઈઝી આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ નંબર 1 કે બતાવો કે લંબચોરસના દરેક ખૂણા કેવા બને? કાટખૂણા બને. તો આ લંબચોરસ છે. આ શું છે? લંબચોરસ છે. એને આપણે કેવું બતાવવાનું છે? કાટખૂણા. દરેક ખૂણા કેવા હશે? કાટખૂણા બતાવવાના છે. મને એમ કહો, લંબચોરસની વ્યાખ્યા કાલે શીખવાડી. કોને યાદ છે? લંબચોરસની કાલે વ્યાખ્યા શીખવાડી. હા, એવું તો સર પપ્પાનું નામ લખાય. યાદ કરો. બોલ. વેરી ગુડ. પણ પપ્પાનું નામ તો બોલો યાર. જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કેવો હોય એને શું બોલાય? લંબ. તો અહીંયા લંબચોરસ તો છે જ. શું છે એનો મીનિંગ? એક કોઈ ખૂણો કેવું બતાવવું પડશે મારે, તો જ લંબચોરસ બોલે. મારે લંબચોરસ ક્યારે કહેવાય? કોઈ એક ખૂણો કેવું બતાવવું પડે? કાટખૂણો. ચલો આપણે ચતુષ્કોણનું નામ આપીએ A B C D. ઓકે, આવું એક આકૃતિ દોરવાની. હવે ચાલુ કરીએ છીએ જવાબ. હવે આપણે શું કરીશું? જવાબ ચાલુ કરીએ છીએ. ધ્યાન આપજો. સૌથી પહેલી લાઈન કે ધારો કે ખૂણો B કેવો છે? 90 અંશનો છે. તો જ શું બને? લંબચોરસ થાય ને. તો જ શું બનશે? લંબચોરસ છે. તો જ શું બને? લંબચોરસ થાય. નહીં તો લંબચોરસ કહેવાય ના. આપણે દરેક ખૂણા કેવા બતાવવાના છે? કાટખૂણા બતાવવાના છે. દરેક ખૂણા કેવો બતાવવાના? તો લખ્યું જ છે કે દરેક ખૂણો કેવો બતાવો? કાટખૂણો છે. ચલો આટલું લખતા આપણે. પહેલી લાઈન તો ખબર પડી કે વ્યાખ્યા ઉપરથી જ લખી છે ને. પહેલી લાઈન, આ પહેલી લાઈન એના ઉપરથી લખી. હા બોલો, શું કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આ ઉપર છે ને વ્યાખ્યા લખાઈ છે, નોંધ તમારા માટે જ લખી છે. ભાઈ તમે કદાચ ભૂલી ગયા હો તો. આગળ જઈએ. હવે જો બીજું સ્ટેપ, ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 થાય. કેમ? કારણ કે અંતઃકોણ છે. કેવા કોણ છે? અંતઃકોણ એટલે કે અંદરના ખૂણા. ધ્યાનથી જુઓ, કયા કયા બે અંદરના ખૂણા છે? ખૂણો A, ખૂણો B. એ કેવા ખૂણા છે? અંદરના ખૂણા છે. અંદરના ખૂણાઓ એટલે અંતઃકોણનો સરવાળો કેટલો થાય? ચલો આટલું ખબર પડી ગઈ. ચલો મને એમ કહો, કોનું માપ ખબર છે આપણને? B નું માપ કેટલું છે? 90 બરાબર 180. ચલો બીજે બાજુ જાય 90 તો શું બને? માઇનસ બને. ચલો 180 માંથી 90 કટ કરો તો શું જવાબ આવે? 90. મને એમ કહો, ખૂણો A કેવો બન્યો? 90. મને એમ કહો, આખી લાઈન માંથી કઈ લાઈન તમારા માટે નવી આવી? મતલબ કે આવું વિચારવું પડે. આ લાઈન, આ જો લાઈટ થઈ ગઈ પરીક્ષામાં તો સમજી લો કે તમે જગ જીતી. આ લાઈન ખબર પડી ગઈ એટલે આ ટપકું એના માટે કર્યું છે, ખબર છે ને? તો અંશ છે. ના લખો તો ચાલો, પણ લખો એટલું સારું. હવે આટલું ખબર પડી. મને એમ કહો, લંબચોરસ ના પિતાનું નામ શું? જોજો થોડુંક હું સમજાવું છું, જગ્યા નથી, અહીંયા સમજાવી દઉં. ચલો લંબચોરસ છે, એના પિતાનું નામ શું? વેરી ગુડ. શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. હા કે ના? સ અને બાજુ ચતુષ્કોણ. શોર્ટમાં લખું ચાલશે ને? યાદ કરો પ્રમેય 8.2. 8.2 નહીં, 8.4. 8.4 પ્રમેય કોને યાદ છે? કાલે 8.4 પ્રમેય ચલાવ્યું. એ કોને યાદ છે? પ્રમેય 8.4 કોઈને યાદ છે?
બોલો નૈતિક. વેરી ગુડ. તો તમને યાદ હશે કે સમાંતર એટલે બા ચ એનું મિનિંગ શું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. આ તો આવડે જ છે, હા કે ના? તો હવે જોજો કેટલું ડીપમાં ચાલશે. તો અહીંયા હું એક લાઈન લખું છું કે ખૂણો એ બરાબર ખૂણો એની સામેનો સી અને ખૂણો બી બરાબર એની સામેનો ખૂણો કયો? ડી. કેમ? કારણ કે પ્રમેય કયા મુજબ? 8.4 મુજબ. કેમ? કારણ કે લંબચોરસને શું બોલાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. લંબચોરસના પિતાનું નામ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના સામસામેના ખૂણા સરખા લખાય કે ના લખાય? લખાય કે ના લખાય? લખાય. એટલે આ લાઈન લખી. એટલે કઈ લાઈન લખી? આ. અને કેટલું ડીપમાં. હું તમે મને એમ કહો આ ડાયરેક્ટ ચલાવ્યું તો ખબર પડત? મેં આ સ્ટેપ ડાયરેક્ટ ચલાવ્યું તો તમને ખબર પડત? ના પડત કે? પણ આ હવે ખબર પડી કેમ આપણે આવું લખ્યું. કેમ કે લંબચોરસના પિતા કોણ? અને સમાંતરના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો હવે મને એમ કહો કે ખૂણો એ કેટલો છે? 90. સી કેટલો થાય? 90. બી કેટલો છે? 90. અને ડી કેટલો થાય? પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. દાખલો. 4 કાટખૂણા બતાવી દીધા. કાટખૂણા એટલે 90. બોલો હું ભારે હતું આમ? હા, બીજી એક આ લાઈન થોડી ભારે છે. બધાને નથી ખબર પડતી આ લાઈન. અમુક લોકોને જ ખબર પડે આ લાઈન. અમુક લોકોને જ ખબર પડે. કેમ? જે આટલું ડીપમાં ભણ્યું હોય અને જે આટલું જે ના આમ જ લોચા વાગતા હોય તેને આ લાઈન ચોથી ખબર પડી જાય. ખબર પડે છે હું શું કહું છું? તો તમે આ રીતે લખવાનું તમારા પ્રમેય 8.4 મુજબ. બોલો કેટલું હેલું પ્રમેય આ દાખલો હતો. આગળ જવા દઉં? શ્યોર? કમ્પ્લીટ? ઓકે સર, કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. હવે તમે આગળ જવા દઈએ. વાહ, રબડ ઇરેઝર. ચલો હવે આપણે આગળ જઈએ. તો હવે આપણે બે પ્રમેય બીજા ભણવાના છે. હવે શું ભણવાના છે? બે પ્રમેય હજી બીજા ભણવાના છે. ધ્યાન આપજો. કયું ચતુષ્કોણ છે? અહીંયા એક શબ્દ જુઓ. એક વચન છે કે બહુવચન? વેરી ગુડ. તો મારે કેટલા વિકર્ણો દોરવા પડશે? ઓકે, બે વિકર્ણ દોરો. એક. હું બીજું કેમ દોરું છું? બહુવચન છે તો આ બીજું દોરી દીધું. કમ્પ્લીટ? હા સર, કમ્પ્લીટ દોરી દીધું. એકબીજાને દુભાગે છે. આ વિકર્ણો એકબીજાને શું કરે છે? દુભાગે છે. એ સાબિત કરવાનું છે. દુભાગે તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે ચમ ઊંધું તો નહીં થયું? એકબીજાને દુભાગે તો તે સમાંતર. ચમ વિકર્ણો એકબીજાને દુભાગે સમાંતર? પેલામાં કેમ એવું લખ્યું? દુભાગે તો સમાંતર. તો લાઈનમાં કઈક ભૂલ છે. મને એકવાર ચોપડી આપી દો બસ. આ લાઈનમાં કઈક ભૂલ દેખાઈ રહી છે. ઓકે, સેમ ટુ સેમ જ છે. ઓકે, તો મારે છે ને જોવું પડશે કયો પ્રમેય છે. 8. દુભાગે. હા, અહીંયા લાઈન ભૂલ છે. આમાં ભૂલ છે તો આપણે લખી દઈએ છે ફરીથી. એટલે પ્રશ્ન હું જાતે લખી દઉં છું. આવાજ નહીં યાર. પ્રમેય કયો છે? 8.6. 8.6 માં એવું કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો શું થાય? દુભાગે છે.
આ સાબિત કરવાનું છે. ક્લિયર? સમજજો, મારા આમાં સાબિતી કઈ વસ્તુ કોની કરવાની છે એ મને તમે કહો. વિકર્ણ શું કરે છે? વિકર્ણ દુભાગે. દુભાગે નું મીનિંગ શું? બે સરખા ભાગ કરે છે. વિકર્ણ શું કરે છે? બે સરખા ભાગ. તો હવે જો પક્ષ હું થોડીક વાર પછી લખું. પક્ષ શું કરું છું? હું થોડીક વાર પછી લખું છું. ધ્યાન આપજો, મારે પેન થોડીક ઓછી કરવી પડશે. ચાલશે ને? દેખાય તો છે ને? હવે મને એમ કહો, પક્ષ થોડીક વાર પછી લખું. સૌથી પહેલા શાની વાત કરી લઉં? સાધ્યની વાત કરી લઉં. સૌથી પહેલા કોની વાત કરી લઉં? સાધ્યની. હવે જો સાધ્ય જે સાબિત કરવાનું એ લખ. સાધ્યમાં શું લખાય? જે સાબિત કરવાનું હોય. અહીં આપણે વિચાર લઈએ ઓ વચ્ચે વાળું બિંદુ શું? સમજો, વિકર્ણો બે સરખા ભાગ કરે. ચલો પહેલું વિકર્ણ કયું? હા, એસી છે. એના બે સરખા ભાગ એટલે કયા કયા? ઓ એ બરાબર ઓસી. અને બીજું વિકર્ણ કયું? ઓ બી બરાબર ઓ ડી. બે સરખા ભાગ દેખાય છે કે નહીં? ફરીથી આખો વિકર્ણનું નામ એસી. એના બે સરખા ભાગ એટલે કયા? ઓ એ બરાબર ઓસી. લખ્યું આ? ચલો બીજું વિકર્ણ કયું? એના બે સરખા ભાગ એટલે ઓ બી બરાબર. લખાય કે ના લખાય? ચલો આ લાઈન ખબર પડી છે? હા સર, આ લાઈન અમને કમ્પ્લીટ ખબર પડી. તો ઉપર વાળી લાઈન તો એનથી એલિસ. ચલો કયું ચતુષ્કોણ? તો ચતુષ્કોણ એ બી સી ડી. કયું ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કયું ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના વિકર્ણો કયા કયા છે? એસી. અને બીજું વિકર્ણ કયું? બીડી. એ કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં શું થાય છે? છેદે છે. ચલો આ લાઈન ખબર પડી કે ના પડી? જો સાધ્ય ખબર પડી ગઈ છે. પહેલા મને એમ કહી દો, ઉપર વાળી લાઈન કોઈ ભારે લાગી તમને? સાચું કે હજુ ઉપર વાળી લાઈન કોઈ ભારે લાગે છે? કમ્પ્લીટ ખબર પડી જાય છે કે કયું ચતુષ્કોણ છે? હા, તો ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણમાં એસી અને બીડી વિકર્ણો ઓ બિંદુમાં છેદે છે. હવે શું લખીશું આપણે? સાબિતી. સાબિતી હંમેશા 3-4 લાઈન છોડીને લખાય. હવે અહીંયા જો કેટલા ત્રિકોણ બની ગયા? 4 બન્યા. તો કયું પસંદ કરવાનું છે? કોઈ પણ બે કરવાના. તો આપણે પહેલું ત્રિકોણ પસંદ કરીએ છીએ. આઈ નામ આપો. બી ઓ એ. અને બીજું ત્રિકોણ પસંદ કરવાનું છે આ સી ઓ ડી. ક્લિયર? ઉભા રહેજો, આપણે જોઈ લઈએ. ના, આપણે આ રીતે નહીં જાય. આપણે જવું પડશે ઊંધું આ રીતે. જવા દઈશું ડી ઓ સી. સર તમને કઈ રીતે ખબર પડી આવું? આ રીતે એરો જવા દે તમને કઈ રીતે ખબર? હા, બી બરાબર શું થાય? સમાંતરમાં તો એવું થાય ને, હા કે ના? બી બરાબર શું થાય? ડી. એટલે જુઓ, એટલે લાઈટ થી કે આપણે આ રીતે નહીં, આપણે આમ આવવું પડશે. ખબર પડી કે નહીં? ચલો હવે મને એમ કહો, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. કયું ચતુષ્કોણ હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ ભૂસી નાખું ને હવે? હા સર, તમે તો હેવી ભૂવો છો. ઓકે, હવે ધ્યાનથી જોજો, નહીં તો ખબર નહીં પડે. આ યુગ્મ કોણ કહેવાય? આ બે જો યુગ્મ કોણ કહેવાય કે ના કહેવાય? ચલો નામ આપો. એક ખૂણાનું નામ આપો. બી એ ઓ. બી એ ઓ બરાબર પેલી બાજુ બી એ ઓ બોલ્યા તો પેલી બાજુ શું લખાય? ડી સી ઓ. ડી સી ઓ. અને ના ખબર પડે તો આ ત્રિકોણ જોવાનું. બી એ
ઓ એ જ રીતે DCO ખબર પડી કે ના પડી આ હા કઈ જોડ કહેવાય કઈ જોડ છે યુગ્મ કોણની જોડ છે ચલો આ થઈ ગયું હવે મને કહો આ બાજુ અને આ બાજુ કેવી થાય સમાન થાય કારણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય સમાન હોય કયો પ્રમેય હા 2 8.4 ખૂણા સમાન 8.4 માં શું સમાન હોય ખૂણા સમાન હોય અને 8.2 માં બાજુ સમાન તો અહીંયા તો બાજુ સમાનની વાત કરીશું ને શાની વાત કરીશું બાજુ સમાન હોય તો આપણે લખીશું ખૂણો સોરી બાજુ AB બરાબર બીજી બાજુ કઈ હવે ધ્યાન આપજો અહીંયા આ તો પૂછી નાખું થોડીક વાર જો AB બરાબર શું લખાય CD શાના ઉપરથી પ્રમેય 8.2 જો ના ખબર હોય તો સ બા ચ માં સામેની બાજુ કેવી હોય સમાન હોય જો તમને ના લખતા આવડે પરીક્ષામાં તો તમે કઈ લખી શકો છો બાજુમાં સ બા ચ માં સામેની બાજુ કેવી હોય સમાન જો આ ના લખવું હોય તો હવે જો બીજી એક વસ્તુ બતાવો આ જોડ અને આ જોડ ઝેડ બનાશું ને તો જો તો યુગ્મ કોણ કહેવાય નામ આપો ખૂણો ABO કયો ખૂણો ABO હવે જો આ લાઈન માં બીજી પેન થી લખું એટલે વધારે ખબર પડે ABO એટલે કે આ ખૂણો ABO ખૂણો ABO બરાબર એ જ રીતે આમાં બોલો CDO C ખૂણો CDO એટલે કે આ ખૂણો અને બીજો ખૂણો કયો આ તો આપણે કયું લખ્યું ABO બરાબર CDO કેવા થાય સરખા થાય કઈ જોડ યુગ્મ કોણની જોડ તો મને કહો હવે ત્રિકોણ એકરૂપ થયા કે ના થયા કયા નિયમ મુજબ ખૂ બા ખૂ નિયમ મુજબ સરખા થયા કે ના થયા 100% હવે ધ્યાનથી જો ઓબ્ઝર્વેશન કરો તો તમને એક વસ્તુ ખબર પડે કે OB બરાબર OD બીજું જો OA બરાબર OC કયા નિયમ મુજબ જો આપણે સાબિત થયું કે ના થયું જોઈ લેજો મને તો નહીં ખબર આપણે સાબિત થયું કે છે કે નહીં જો બેઠું સાબિત થયું હોય એક આંકડો એની બદલાવ્યો ખબર પડે છે કે નહીં ક્લિયર છે તો દુભાગે કયો શબ્દ આવે દુભાગે વિકર્ણો દુભાગે ની વાત હોય તો કયો નિયમ આવે છે ખૂ બા ખૂ ક્લિયર છેલ્લો દાખલો છેલ્લો પ્રમેય આજનો જો ચતુષ્કોણના વિકર્ણ દુભાગે શું બોલું છું આના કરતા ઊંધું આના કરતા જો ચતુષ્કોણના વિકર્ણો દુભાગે તો તે ચતુષ્કોણ કયો છે સમાંતર બાજુ સાબિત કરો જો વિકર્ણ દુભાગે તો એ ચતુષ્કોણ કયું છે સમાંતર બાજુ છે એ શું કરો સાબિત કરો હવે જો સમાંતર બાજુ હોય તો આવું આપણે પ્રમેય આગળ ભણી ગયા જો અહીંયા શું સાબિત કરવાનું હતું શું હા તો જો છેલ્લી બે લાઈન આપણે શું બતાવવું પડે ખૂણો કેવું બતાવવું પડે સમાન અને પાછું શું બતાવવું પડશે યુગ્મ તો આ લાઈન તો આવવાની જ છે આ લાઈન કેમ કે આ લાઈન વગર તો સમાંતર કઈ રીતે બતાવાય સમજો છો આ લાઈન પેલામાં આવશે કારણ કે સમાંતર માટે પહેલા શું બતાવવું પડે ખૂણો સમાન અને એ ખૂણાને કેવું બતાવવું પડે યુગ્મ ત્યારે જઈને બે કોઈક સમાંતર થાય તો હવે ધ્યાન આપજો આ પ્રમેય પણ એકદમ સહેલો છે આપણે વિકર્ણો છે બહુવચન છે તો આપણે કેટલા વિકર્ણો દોરવા પડશે બે વિકર્ણો દોરવા પડશે કેટલા વિકર્ણો દોરવા પડશે બે પહેલું વિકર્ણ કયું બીજું વિકર્ણ ચલો આપણે પક્ષ લખીએ પક્ષ સૌથી પહેલા શું લખીએ પક્ષ
તો હવે ધ્યાન આપજો પક્ષમાં પહેલી લાઈન કે ચતુષ્કોણ ABCD માં કયા વિકર્ણો છે? AC અને BD વિકર્ણો કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં શું થાય છે? છેદે છે. ચલો મન કોણ કહેશે સાધ્ય? મન સાધ્ય કોણ કહેશે? એને હું વેરી ગુડ કહું. સાધ્ય કોણ કહેશે? કે આપેલ ચતુષ્કોણ કેવો છે? વેરી ગુડ. આપેલ ચતુષ્કોણ કેવું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જો અહીંયા બીજી લાઈન કહે છે એકબીજાને દુભાગે છે, તો આપણે દુભાગે શબ્દ બતાવવું પડે ને. જે સાબિત કરવાનું હોય એ ના બતાવે, જે આપેલું હોય તો બતાવવું પડે. વિકર્ણો કેવા છે? દુભાગે. તો લખો કયા કયા વિકર્ણો દુભાગેલા છે અંદર બતાવો. એ આમાં લખો કયા કયા વિકર્ણ દુભાગે. કે OA બરાબર OC અલ્પ વિરામ. બીજું કયું? OB બરાબર OD. આવું અંદર આપેલું જ છે, આખા પક્ષમાં આપેલું છે. જો આ વિકર્ણો શું કરે છે? બે સરખા ભાગ કરે છે. એ તો બતાવવું જ પડે ને. અહીંયા સુધીની લાઈન તમારે બતાવવી પડે. જો હું અહીંયા દોરું, અહીંયા સુધીનું તમામ વસ્તુ શામાં બતાવવું પડે? પક્ષમાં. અને નીચે વાળું શામાં બતાવવું પડે? હા, તો જો આ બધું લખાઈ ગયું છે. વિકર્ણો દુભાગેની વાત થઈ ગઈ, સાધ્ય પણ વાત થઈ ગઈ. હવે શું લખાય? સાબિતી. શું લખાય? સાબિતી. જે તમને ખબર છે. કેટલા ત્રિકોણ દેખાય છે? 4. એમાંથી કયા ત્રિકોણની વાત કરીશું? નામ આપો ત્રિકોણનો. ચલો BOA અને બીજું કયું ત્રિકોણ છે? DOC માટે. તો ધ્યાનથી જો તમને ખબર પડી જ ગઈ કે કયો નિયમ આવે. જો બે બા આવી ગયા, બે બા આવી ગયા અને આ અભિકોણ બતાવી દો. તો બા ખૂ. સર બાબા ના વપરાય? ના વપરાય. કેમ કે સમાંતર તો સાબિત કરવાનું છે. તો આ તમે સામ સામે કઈ રીતે હરખું બતાવી શકો? સમજો છો? સમાંતરની સામ સામેની બાજુ કેવી હોય? સમાન. તો સમાંતર બતાવો પછીની વાત છે કે હજી સમાંતર છે? ખબર તમને સમાંતર છે? તો આ સામ સામેની સરખી બતાવાય? ના બતાવાય. સમજો છો? ચલો પહેલો નિયમ બોલો. OA બરાબર OC. શામાંથી લખ્યું? પક્ષ. OA બરાબર OC. ચલો હવે બતાવો. નામ આપો. BOA બરાબર DOC. કઈ જોડ છે? કઈ જોડ કહેવાય? અભિકોણની જોડ. કહેવાય કે ના કહેવાય? હા. હવે આ પૂરું થઈ ગયું. હવે ક્યાં આવી જાઓ? અહીંયા. નામ આપો. OB બરાબર OD. ક્યાંથી લખ્યું? પક્ષ ઉપરથી. તો ત્રિકોણ BOA એકરૂપ કયું ત્રિકોણ? DOC. કયા નિયમ મુજબ? બાખુબા શરત મુજબ. હવે મને યુગ્મકોણની જોડ બતાવવી પડશે કોઈ એક. યુગ્મકોણની જોડ. ચલો કઈ બતાવું યુગ્મકોણની જોડ? બોલો તમે કોઈ બતાવી. આપણે આ બતાવી દઈએ અને એક આ બતાવી દઈએ. ચલો નામ આપો. BAO બરાબર DCO. CP/CT મુજબ કેવું થાય? સરખું થાય. CP/CT મુજબ કેવું થાય? સરખું થાય. થોડી જગ્યા કરવી પડે ને યાર. ચાલે છે રીતે. હા ચલો આગળ જવા દો. હા ચલો. આપેલ ખૂણો કેવો છે? સમાન છે અને કઈ જોડ છે? યુગ્મકોણની જોડ છે. તેથી એની સાથે જોડેલી બાજુ કઈ? AD સમાંતર BC. તેવી જ રીતે બીજી કઈ બાજુ? AB
સમાંતર સીડી થાય. તો આપેલ ચતુષ્કોણ કયો બની ગયો? ABCD. કયો ચતુષ્કોણ બને? સમાંતર બાજુ ચતુષ્કોણ બને. ચતુષ્કોણ બને. તો આજના પ્રમેય એકદમ સહેલા હતા. સર તમને સહેલા લાગે, અમને તો ના લાગે. સાચું કહીએ તો કઈ વાંધો નહીં, તમને ના લાગ્યો હોય તો રિવિઝન કરાવી દો, એટલે ફટફટ તમને ખબર પડી જાય. શોર્ટમાં રિવિઝન તમને ખબર છે ને, એક તીરથી કેટલા નિશાન થાય? 8.1, 8.2, 8.4. યાદ છે ને? બીજું કોઈ યાદ હોય કે ના હોય? પણ પાછા તમને પ્રમેય જ યાદ ના હોય કે કયો 8.1 હતો. એકરૂપ ત્રિકોણમાં બે એકરૂપ ત્રિકોણ થાય. 8.1, 8.2 એટલે સામસામેની બાજુઓ સમાન. 8.4 સામસામેના ખૂણા સમાન. ફરી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. 8.1 એટલે બે એકરૂપ ત્રિકોણ મળે. બીજું, સામસામેની બાજુ કેવી થાય? સમાન. કયા ચતુષ્કોણ માટેની વાત છે? હા. અને ત્રીજું, સામસામેના ખૂણા કેવા થાય? સમાન. ચલો ફટાફટ જોઈ લઈએ. આની અંદર આપણે આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરતા હતા. ABCD ખબર છે? તો તમે શું બતાવતા હતા? હા, તો બોલ દો કયો આવો? ખૂબા. પૂરું થઈ ગયું. કાલે એ જ હતો ને પ્રમેય? કાલનું ભૂલી ગયા કહું? કાલનો પ્રમેય ભૂલી ગયા કહું? કાલનો પ્રમેય ભૂલી ગયા? હા, તો ધ્યાનથી જો, કાલનું રિવિઝન કરે તો આવી આકૃતિ બને. તો કયો નિયમ આવે? ખૂબા ખૂ. સેમ ટુ સેમ આવી જ આકૃતિ ક્યાં હતી? હા, ચતુષ્કોણ ABCD. આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો અને વચ્ચે આ. તો આમાં કયો નિયમ આવે? ખૂબા ખૂ. એક તીરથી ત્રણ નિશાન કરતા હતા. ફરી આ નામ બોલો. ABCD. ચલો, આ ખૂણો તો કયો ખૂણો બને? આ ખૂણો તો કયો ખૂણો બને? આ. અને વચ્ચેની સામાન્ય બાજુ તો બોલો શું બને? ખૂબા ખૂ. ચલો સર, આલુ વાળું તો યાર આવડી ગયું છે, નીચે વાળું સમજાવો, એ ખબર નહીં પડતી. સમજાઈ દઈએ. ચલો મને એમ કહો, એક વચન છે કે બહુવચન? હવે આ છેલ્લા બે પહેલા જોઈ લે. છેલ્લા બે વિકર્ણો. વિકર્ણો આનું ઊંધું પ્રમેય હતો. ચલો, વિકર્ણો છે તો એક વચન કહેવાય કે બહુવચન? બહુવચન તો કેટલા વિકર્ણો દોરવાના? બે. ચલો, એક વચન કે બે વચન? બે વચન નહીં, બહુવચન. આ રીતે બે વિકર્ણો દોર્યા. નામ આપી દો. ABCD. નામ આપી દો ABCD. હવે ધ્યાન આપજો. હું અહીંયા આ પ્રમેય તો તમને ખબર છે ને, લાઈન ખોટી લખી હતી, યાદ છે ને? તો આમાં પ્રમેય કેવો હતો? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો શું કરે? દુભાગે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ની વાત છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી થાય? સમાન થાય. હવે ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ, તમને કયો નિયમ દેખાય છે? સર હમણાં તો કયો નિયમ દેખાશે નહીં. આ યુગ્મ કોણ થાય? હા કે ના? અને બીજું આ યુગ્મ કોણ થશે? તો બોલો. ખૂબા. એટલે મને જો તમે કન્ફ્યુઝ ક્યાં થાવ ખબર છે? ખબર જ નહીં પડતી. સર અમે તો સામાન્ય બાજુ લઈએ. એટલે પણ સામાન્ય ચડી રીતે લેહો. ત્રિકોણ તો જો, પણ ત્રિકોણ તો જો, ચડી રીતે સામાન્ય લઈ લેહો બાજુ. તો મગજમાંથી એક તો વિચાર જતો રહ્યો કે આમાં શું આવે? હા, આમાં શું આવે? તું ગોખો ના. આમાં શું આવે? તું ગોખવા જો તો ના આવડે. આમાં સામાન્ય બાજુ આવે. એની કઈ બાજુ આવે? સામસામેની બાજુ. એટલે બા તો આવી ગયો. આ કયું કહેવાય? યુગ્મ કોણ?
આ પાછું કયું બનાય? આ યુગ્મ કોણ? આ ઝેડ બને છે, આ ઝેડ બની ગયું. અને જો આ ખૂણો ડબલ ખૂણા બતાવે છે અને આ ડબલ ખૂણા બતાવે, આ યુગ્મ કોણ? તો કયો નિયમ આવે? ખૂ બા ખૂ. ખબર પડી ગઈ? દુભાગીની વાત હોય તો બે સરખા ભાગ કરે. હવે અહીંયા જુઓ, જો વિકર્ણ દુભાગે તે ચતુષ્કોણ કયો? સમાંતર. એટલે વિકર્ણ આપણે કેવા બતાવી દેવાના? દુભાગે વાળા બતાવી દેવાના. તો નિયમ જોઈને જ ખબર પડી જાય કયો નિયમ આવે. બા ખૂ બા. તો આમાં નિયમ કયો આવે? બા ખૂ બા. ગોખવા જો તો ના આવડે, ગોખવા જો તો આવડે નહીં. આ તો સરખા કીધા જ છે. સમાંતર તો આપણે સાબિત કરવાનું, સમાંતર તો આપણે સાબિત કરવાનું. તો બા ખૂ, પૂરું થઈ ગયું. હવે આની વાત કરીએ. સામ સામેની બાજુઓની જોડ કેવી છે? સામ સામેની બાજુની જોડ કેવી છે? સમાન છે. ઓકે. બીજું શું કે પ્રત્યેક જોડ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ. તો આ ચતુષ્કોણ કેવું બતાવવાનું છે? સમાંતર. ચલો એક શું દોરી દઈએ? વિકર્ણ. ચલો કયો નિયમ આવે? જોઈને જ ખબર પડી જાય. હા, બા બા અને આ કોમન બાજુ દેખાય છે તો કયો નિયમ આવી જાય? બા બા. વિકર્ણો બહુવચન દેખાય છે તો કેટલા વિકર્ણો દોરવાના? વિકર્ણો બહુવચન દેખાય છે, કેટલા દોરવાના? વિકર્ણો બહુવચન દેખાય છે, કેટલા દોરવાના? મન કહો હું ભારે છે યાર. સામ સામેની બાજુ સમાન, સામ સામેની બાજુ સમાન. જો આકૃતિ જેને આવડી જાય, સાચું કહેજો, મેં તો શું દોરી હતી? આ એક તીરથી ત્રણ શિકાર, એ તો જોવાની જરૂર નહીં. અહીંયા શું આકૃતિ દોરી હતી? સમાંતર બાજુ હોય તો સામ સામેની જોડ કેવી બતાવવાની? સામ સામેની બાજુ સમાન બતાવી દેવાની. સમાન બતાવી દીધી, પછી મગજ દોડાવવાનું યાર. ખૂ બા, બે વિભાગ કરે, બે વિકર્ણ બે દુભાગે. બા ખૂ, સામ સામેની જોડ સમાન છે. બા બા. હું ભારે છે યાર. સાચું કહું ને, તમે એક હાથે 6 પ્રમેય તૈયાર કરો તો જ આવડે. એક એક તૈયાર કરવા જાઓ તો ના આવડે. એક હાથે કેટલા કરવાના? 6 પ્રમેય. તમે જ્યાં વાંચવા બેઠો તો 6 પ્રમેયો આ તમારા આજુબાજુમાં હોવા જોઈએ. પેલા એક હાથે એક તીરથી 3 શિકાર તો આવડી જાય. આ નીચે વાળામાં થોડુંક મહેનત કરવાની, થોડીક. હું આકૃતિ આવડી ગઈ તો ફટફટ પ્રમેય લખાય. શું બોલ્યો હું? આકૃતિ આવડી ગઈ તો શું લખાય? ફટફટ પ્રમેય લખાઈ જાય. ખબર પડે છે? તો કાલે કેટલી વસ્તુનો ટેસ્ટ છે? 7. 6 પ્રમેય અને એક દાખલો, પેલો લંબચોરસ કાટખૂણો હોય, ઉદાહરણ નંબર 1. ખબર પડી ગઈ? તો કાલે 7 વસ્તુનું પેપર બનાવીને લઈને આવજો. આપણે કાલે ટેસ્ટ છે. ખબર પડી ગઈ?